સામાન્ય વરસાદમાં જ રેલવે બ્રિજ પાસે મોટા ખાડાઓ પડ્યા છે। ગઈકાલે છિંદીવાડી ગામમાંથી સારવાર લેવા આવી રહેલા વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું, જેને લઈ પરિવાર જણાવી રહ્યા છે કે રેલવે બ્રિજ પરના ખાડાઓના કારણે સમયસર અમારી માતાને સારવાર ન મળી, જેના કારણે તેમનું મોત થયું। ત્યારે જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં પડેલા સામાન્ય વરસાદમાં જ રેલવે બ્રિજ પાસે મોટા ખાડાઓ પડી ગયા છે। આ મોટા ખાડાઓ પડવાના કારણે અત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે। આ ખાડાઓના કારણે ભારે મુશ્કેલીનો સામનો અત્યારે ધાનેરા વાસીઓ કરી રહ્યા છે। ગઈકાલે પણ રેલવે બ્રિજ પાસે પડેલા ખાડાઓના કારણે એક વૃદ્ધ મહિલાનું ગાડીમાં જ મોત નીપજ્યું હતું। ધાનેરા તાલુકાના છિંદીવાડી વિસ્તારમાં રહેતા 75 વર્ષીય શારદાબેન ગોસ્વામીની તબિયત લથડતા તેમના પુત્ર દ્વારા તેમને પોતાના ઘરેથી સારવાર આપવા માટે ધાનેરા ખાતે લઈ જવામાં આવ્યા હતા, જે દરમિયાન ધાનેરા રેલવે બ્રિજ પાસે પડેલા ખાડાના કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો હતો। આ ટ્રાફિક જામના કારણે શારદાબેન ગોસ્વામીને કલાકો સુધી ગાડીમાં જ બેસી રહેવું પડ્યું હતું। તેના કારણે તેમને સમયસર સારવાર ન મળી હતી, જેથી તેમનું ગાડીમાં જ મોત નીપજ્યું હતું। આ બાબતે તેમના મૃતક શારદાબેન ગોસ્વામીના પુત્ર ગોવિંદભાઈ ગોસ્વામી જણાવ્યું હતું કે ધાનેરા રેલવે બ્રિજ પાસે જે ખાડાઓ પડ્યા છે તેના કારણે જ અમારી માતાનું મોત નીપજ્યું છે। જો વહીવટી તંત્ર દ્વારા સમયસર આ ખાડાઓ પૂરી દેવામાં આવ્યા હોત તો અત્યારે અમારી માતા અમારી પાસે હોત। ત્યારે અમારી માતા તો અમે ગુમાવ્યા છે, પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું કાયમી નિરાકરણ કરવામાં આવે, કારણ કે અહીંથી પ્રસૂતિવાળી મહિલાઓ પણ નીકળે છે, નાના મોટા અકસ્માતોમાં થયેલા ઈજાગ્રસ્તો પણ નીકળે છે। ત્યારે તેમને સમયસર સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા આ ખાડાઓનું યોગ્ય સમારકામ કરાવવું જોઈએ। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં 3 દિવસ અગાઉ પડેલા વરસાદના કારણે રેલવે બ્રિજ પાસે મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। પસાર થતા વાહન ચાલકો ખાડામાં પોતાના વાહનો પછડાતા વાહનોમાં પણ નુકસાન થઈ રહ્યું છે। બીજી તરફ રાત્રિના સમયે આ ખાડાઓ વાહન ચાલકોને ન દેખાતા નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે। આ બાબતે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટીને જાણે આ વિસ્તારના લોકોની કંઈ લેવા દેવા ન હોય તેમ કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવ્યું નથી, જેના કારણે ગઈકાલે એક મહિલાનું ટ્રાફિકમાં ફસાવાના કારણે મોત નીપજ્યું હતું। ત્યારે આજે મહિલાના મોત બાદ સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અહીંના લોકો જણાવી રહ્યા છે કે ખાડાઓના કારણે રેલવે બ્રિજ પર રોજે રોજ કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જાય છે, જેના કારણે અહીં રાજસ્થાન અને અન્ય વિસ્તારોમાંથી પસાર થતા વાહન ચાલકો અને દર્દીઓ રોજે રોજ મુશ્કેલીમાં મુકાય છે। આ ઓવરબ્રિજ બન્યો તે સમયથી જ આ સમસ્યા ચાલુ છે। ત્યારે આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખાડાઓનું યોગ્ય નિરાકરણ કરવામાં આવે, નહીંતર આવનારા સમયમાં આ ખાડાઓને લઈને મોટું આંદોલન થશે તેવી ચીમકી અહીંના લોકો ઉચ્ચારી રહ્યા છે। ગૌસ્વામી કાળુપુરી સૌપુરી છિંદીવાડી ગઈકાલની જે ઘટના બની છે, હા, શું કહેવાય? એમાં રોડમાં જે ખાડા ખૂબ પડ્યા છે। ખાડા તો કદાચ ન હોત ત્યાં તો અમારે મારી બસી હોત ને ટ્રાફિક થોત ન ખૂબ, એટલે આ બધું તંત્રનો થોડોક આગળ વિચારી એનો કોઈક સુવિધા કરે, તંત્રની બેદરકારી છે એના હિસાબથી ખાડા પડ્યા ને, કે આ થોડું વિચારે કોઈ ડિલિવરીવાળો કેસ છે, કોઈ એક્સિડન્ટવાળો તાત્કાલિક બિચારો બચી જાય એમ। અમારે તો એ ભાગમાં લખ્યું હતું થયું, પણ ન કદાચ ન ખાડા હોત તો અમારે માજી બચી હોત એમ। 1 કલાક ત્યાં રોકાણા અમે, એના ટ્રાફિક ખૂબ લાગેલું હતું, કોઈ જગ્યા જ નથી ને હેડવાની, ખાડાના અંદર હતા આગળથી, એટલે બિચારા હેડવાવાળા કેમ સાધનવાળા હેડી, પોલીસે આવી, પોલીસે સુવિધા કરી, પણ એ જગ્યા હોય તો બીજા ખાડી શું કરે, પોલીસે સુવિધા ખૂબ કરી। તંત્રને શું કહેતો? તંત્રની બેદરકારી તો ખરી, થોડું ધ્યાનમાંથી દોરે ને એટલે આ બધું થયું ને, કે ધ્યાનમાંથી દોરેલું હોત તો આ બધું હોય જ ને એમ। શું નામ તમારું? પટેલ રમેશભાઈ વાહતાભાઈ, ગામ છિંદીવાડી। હું છિંદીવાડી ગામનો એક યુવા આગેવાન તરીકે એટલી વાત કરવા માગું છું કે અમારા ગામના ગૌસ્વામી પરિવારમાં ગઈકાલે શારદાબેનનો કરશનપુરીનું ખરેખર જે અવસાન થયું છે, એ અવસાન છિંદીવાડીથી ધાનેરા સુધી પહોંચવામાં, હોસ્પિટલ સુધી પહોંચવામાં થોડી તકલીફો પડી છે, અને એ તકલીફો એ પડી છે કે પુલથી નીચે ઉતરવામાં મોટા ખાડા પડી ગયા છે, અને આ ખાડાના કારણે એ લોકો ત્યાં 45 મિનિટ સુધી ટ્રાફિકમાં રોકાઈ ગયા, અને ટ્રાફિકમાં રોકાવાના કારણે એમનું ડેથ થઈ ગયું છે। એટલે ફરીથી આવી કોઈ ઘટના ન ઘટે એના માટે તંત્ર અને સરકાર બંનેને હું જવાબદાર ગણું છું કે ગુણવત્તાયુક્ત કામ કરેલું હોત તો કદાચ આ ઘટના ન ઘટી હોત, અને ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન ઘટે। કોઈ બેન ડિલિવરીમાં હોય અને બીજા ઘણા બધા પ્રશ્નો હોય એ સોલ્યુશન થઈ જાય, પણ ક્યારે થાય કે જ્યારે
આ રસ્તાનું કામ જો રેડી હોય તો થઈ શકે છે. એટલા માટે એટલું મારું કહેવું છે. વિશેષમાં આ ગૌસ્વામી પરિવારને સરકાર અને તંત્ર સાંત્વના આપે એવી મારી અભિલાષા છે. નામ રાજપૂત વિક્રમસિંહ ધાનેરા. શું સમસ્યા છે આ રોડની? આજે વર્ષોથી આ ધાનેરાની અંદર સમસ્યા છે, કારણ કે અહીંયા ખાડા પડવા હોવાથી આજે લોકો પરેશાન થઈ રહ્યા છે, ટ્રાફિક જામ થઈ રહ્યું છે, તથા વહીવટી તંત્ર પણ કોઈ નિરાકરણ નથી લાવતું. અનેક અધિકારીઓ, અનેક માણસો મોટા મોટાઓ અહીંયાથી નીકળે છે, પણ છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું. હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ અહીંયાથી નીકળતા છે, તેમને નથી દેખાતું. અહીંયા ખાડા પડ્યા છે, મીડિયાને દેખાય છે, તો અધિકારીઓને કેમ નથી દેખાતું? શું નામ તમારું? મારું નામ કાળુભાઈ તરક, ધાનેરા. અમે ધાનેરાવાસીઓને ઘણી બધી આશા હતી કે અહીંયા આગળ અમને પુલ મળ્યો, પરંતુ અમારી સમસ્યાઓ વધવાને બદલે દિવસે ને દિવસે ઘટી રહી છે. ગઈકાલે પણ આ રોડ ઉપર ખાડા પડવાના કારણે એક બેનનું મોત થયું છે, અને એના જવાબદાર હું તો ગણું છું કે રોડ ઓથોરિટી અધિકારી જ આવે. સરકારને મારી વિનંતી છે કે જો આ ખાડા બુરવામાં નહીં આવે તો આવતીકાલથી અહીંયા ધરણા કાર્યક્રમ કરવામાં આવશે અને આ રોડ જામ કરવામાં આવશે, અને એમાં જે પરિસ્થિતિનું નિર્માણ થશે તે સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. આ રોડ ઉપર બધા જ ધાનેરાના લાગતા વળગતા અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિઅધિકારીઓ, MLA હોય, MP હોય, આ રસ્તે થઈને ચાલે છે, પણ આ લોકોને કામમાં રસ નથી. માત્ર ને માત્ર એમને ક્યાંથી એમને કમિશન મળે એમ જ રસ છે, એવો મારો સીધો આક્ષેપ છે. માટે કલેક્ટર સાહેબ અને મુખ્યમંત્રીને મારી વિનંતી છે બે હાથ જોડીની કે હવે કોઈનો ભોગ લેવાય તે પહેલાં અહીંયા આગળ સર્કલ બનાવો અને રોડ રિપેરિંગ કરો.